શુદ્ધ ગુજરાતીમાં ચેસના વિડીયો બનાવવા પાછળનું કારણ દરેક વ્યક્તિઓ આને સમજી શકે અને જેને હકીકતમાં ચેસ રમતા પણ નહીં આવડતું એ લોકોને બી સમજ પડે એ રીતે આપણે ધ્યાન રાખીએ છીએ. અહીંયા આગળ એક હાથી છે, અહીંયા એક રાજા છે અને આ ઘોડો છે. ઘોડો એવી જગ્યાએ મૂકીએ જેથી કરીને બંનેની ઉપર એટેક કરી શકે. જો અહીંયા મૂકીએ છીએ તો તમને ખ્યાલ છે કે ઘોડો અઢી સ્ટેપ ચાલી શકે, તો અહીંયા આગળ આ 1, 2 અને અઢીથી રાજા ઉપર એટેક પણ કરે છે અને એવી જ રીતે 1, 2 અને અઢી હાથી ઉપર પણ એટેક કરે છે. આમ જ્યારે એક સાથે બંનેની ઉપર એટેક કરે ત્યારે એને નાઇટ ફોર્ક કહેવામાં આવે છે. નાઇટ ફોર્ક ફક્ત રાજા અને હાથી ઉપર થાય એવું ના હોય, દરેક વસ્તુ ઉપર થઈ શકે. જેમ કે આ પોઝિશનમાં તમે જોશો તો ક્વીન અને બિશપ જે છે, અહીંયા બિશપ છે, અહીંયા ક્વીન છે, એ બંનેની ઉપર ઘોડો ડબલ એટેક કરી શકે છે. ડબલ એટેક કરવા માટે એથી ઘોડાને ચાલીશું આપણે 1, 2 અને અઢી ઉપર મૂકતા. હવે તમે જોશો કે અહીંયા 1, 2 અને અઢી વજીર ઉપર પણ એટેક કરે છે અને 1, 2 અને અઢી ઊંટ ઉપર પણ એટેક કરે છે. એટલે વજીર જ્યારે એ બચાવે, જ્યાં પણ બચાવે ત્યારે તમે એને ઊંટને મારી શકો છો. હવે એની જગ્યાએ અહીંયા આગળ વજીર હોત અને અહીંયા આગળ ઘોડો હોત તો કેવી રીતે નાઇટ ફોર્ક થાય એ તમે વિચારો. યસ, તમને ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ મૂકીએ તો જો 1, 2 ને અઢીથી રાજા ઉપર ચેક પણ આવે છે અને 1, 2 ને અઢી ઉપર ક્વીન ઉપર પણ એટેક થાય છે. આવી સ્થિતિમાં એને કિંગ હટાવવો જ પડે. ગમે ત્યાં હટાવે એના પછી નેક્સ્ટ મૂવમાં તમે એના વજીરને મારી શકો. તો આમ નાઇટ ફોર્કનો મતલબ શું છે કે ચેક આપ્યા વગર પણ નાઇટ ફોર્ક થાય છે. જેમ કે અત્યારે આપણે જોયું કે 2 હાથી છે તો 2 હાથી ઉપર અહીંયાથી આવી રીતે નાઇટ ફોર્ક થઈ શકે છે, બરાબર. એની જગ્યાએ સમજો કે ઊંટ હોત તો પણ એ ડબલ એટેક કરી શકતો હતો. એટલે નાઇટ ફોર્કનો મતલબ એવું થાય કે જ્યારે ઘોડો એક કરતાં વધારે ઉપર એટેક કરતો હોય એને નાઇટ ફોર્ક કહેવામાં આવે છે. આમાં તમે વિચારો કે ઘોડાથી નાઇટ ફોર્ક કરવો તો ઘોડાને ક્યાં મૂકવામાં આવશે જેથી કરી રાજા અને હાથી ઉપર સાથે એટેક થાય. વિચારી લીધું? હવે તમારો જવાબ ચકાસો. અહીંયા આગળ 1, 2 અને અઢી અહીંયા મૂકીએ એટલે તમે જોશો તો અહીંયા રાજા ઉપર પણ એટેક થાય છે અને હાથી ઉપર પણ એટેક થાય છે. આવા સંજોગોમાં એને રાજાને હટાવવો પડે. જ્યાં પણ હટાવે એના પછી તમે એનો ઘોડાથી હાથી મારી શકો છો. તમારી બૌદ્ધિક કસોટીને આપણે ચકાસીએ. સૌથી પહેલાં પોઝિશન જોઈ લો. અહીંયા આગળ અલગ અલગ જગ્યાએ એક હાથી છે, ઊંટ છે, રાજા છે, પેદલ છે, હાથી છે, પેદલ છે, પાછું પેદલ છે અને વજીર છે. આ દરેકને આપણે એક એક કરી અને એટેક કરવાનો છે, નાઇટ ફોર્ક કરવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં ઘોડો ક્યાં મૂકીશું તો નાઇટ ફોર્ક થશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ઘોડો અહીંયા મૂકીએ તો 1, 2 અને અઢીથી આ પોન ઉપર પણ એટેક થાય છે અને 1, 2 અને અઢીથી હાથી ઉપર પણ એટેક થાય છે. તો અહીંયા આગળ સપોઝ કરો કે આપણે મારવાનું આવે તો આપણે એના હાથીને મારવાનું પસંદ કરીશું. ફરીથી અહીંયા આગળ જોશો તો 1, 2, અઢી આ પોન ઉપર પણ એટેક આવે છે અને 1, 2 અને અઢી ઊંટ ઉપર પણ એટેક આવે છે. તો આપણે ઊંટને મારવાનું પસંદ કરીશું. એના પછી જોઈશું તો હવે ક્યાં મૂકવાથી નાઇટ ફોર્ક થાય છે વિચારો. ચલો. યસ, તો 1, 2 અને અઢી અહીંયા મૂકીએ તો રાજા ઉપર ચેક પણ આવે છે અહીંયાથી અઢી સ્ટેપે અને અહીંયા 1, 2 અને અઢીએ હાથી ઉપર પણ એટેક થાય છે. રાજા જ્યારે એની જગ્યાએથી હટે ત્યારે આપણે હાથી મારી શકીએ છીએ. હવે પાછું એટેક કરવાનો છે તો ક્યાં મૂકીએ તો થશે તો જોશો 1, 2 અને અઢી અહીંયા મૂકીએ એટલે 1, 2, અઢી એક પોન ઉપર એટેક થાય છે. 1, 2, અઢી આ પેદલ ઉપર પણ એટેક થાય અને 1, 2, અઢી વજીર ઉપર બી એટેક થાય છે. તો તમે કોને મારવાનું પસંદ કરશો? વજીરને. આમ તમે જોયું તો નાઇટ ફોર્કથી કોઈ પણ એક પીસ બેમાંથી મળી જાય. વજીર ઉપર એટેક થતો હોય તો વજીરને પહેલાં મારવો જોઈએ. રાજાથી ચેક આપવો તો ચેક આપી શકવો જોઈએ. તો આ સાથે નાઇટ ફોર્કનો વિડીયો પૂરો થાય છે. અહીંયા તમને બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. હવે પિન વિશે આપણે લેસન નંબર 2માં જોઈશું. તો લેસન નંબર 2 જોવા માટે તમારે વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશનને પુશ કરવાનું છે.